તો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ। તો મિત્રો 2 દિવસ અગાઉ જે ઝઘડિયા તાલુકામાં એક્સિડન્ટનો કિસ્સો બન્યો હતો, એમાં એક યુવકનું મૃત્યુ થયું। એ મૃત્યુ એવી રીતના થયું કે એક ડમ્પર ચાલકે એ બાઇક ચાલકની કચડી નાખતા એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। અને એ મૃત્યુ પામનાર બીજું કોઈ નહીં પરંતુ ગામના સરપંચ હતા। તો મિત્રો વાત જાણે એમ છે કે તે ખેતી કામ માટે ખેતરેથી રસ્તામાં જઈ રહ્યા હતા। ડમ્પર ચાલકે એના ઉપર પોતાનું જે વાહન ચડાવી દેતા કચડાઈ ગયું અને ઘટના સ્થળે મોત થઈ ગયું। તો એ ડમ્પર ચાલક જાણી જોઈને એના પર ચડાવવાનો આક્ષેપ લાગ્યો છે। એમાં પોલીસ દ્વારા એ જે ડમ્પર ચાલકને પકડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। એમાં જે નામ સામે આવ્યું, તમે નામ જાણીને પણ ચોંકી જશો કે ત્યાંના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા, જે લોકો ખૂબ સારી એવી લોકચાહના છે એની એ મત વિસ્તારમાં, તો એના જ પુત્ર દિલીપ વસાવાએ એમના ઉપર કચડી દેવા માટે એ લોકોને જે મોકલ્યા હતા એ પ્રકારનો આક્ષેપ લાવ્યો છે મિત્રો। તો હવે દિલીપ વસાવાને પોલીસ જેલની અંદર કરશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। તો મિત્રો ફરી નવી અપડેટ મળતા હું તમને ફરી જણાવીશ। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે। તો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો। તો જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી।